નમસ્કાર. ટાટ સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં. હવે આજે આપણે ધોરણ 10ના ચેપ્ટર નંબર 2ના હેતુલક્ષી પ્રશ્નો જોઈશું. આપણે ઓલરેડી ચેપ્ટર 1ના હેતુલક્ષી પ્રશ્નો જોઈ ગયા છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ્સ હતી એટલે આપણે ફરી એક લેક્ચર લાવ્યા છે અને દરેક ચેપ્ટર માટે આપણે આવી રીતના કરીશું. તો ચાલો તમે #HSR કોમેન્ટ કરો, વિડીયોને લાઈક કરો અને હું લેક્ચરની શરૂઆત કરું. જુઓ, અહીંયા આપણને પ્રશ્નોના જવાબ સાથે એક માર્ક્સના પ્રશ્નો આપેલા છે. તો ફટાફટ તમે વિડીયોને પહેલાં તો આમ તો ઉતાવળ કર્યા વગર પોઝ કરો, શાંતિથી આ પ્રશ્નો એક વખત વાંચી લો, જેથી તમારું એક વ્યવસ્થિત રિવિઝન થઈ જાય. ત્યારબાદ આપણે આગળના જે અમુક પ્રશ્નો છે એને જોવાની શરૂઆત કરીએ. બરાબર ફ્રેન્ડ્સ? તો ચાલો હું તમને અહીંયા જણાવી દઉં કે જો આ જીપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસમાં રહેલા પાણીના અણુનો તફાવત કેટલો હશે? 1.1/2 જેટલો હશે. ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે. ઝિંક સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થતા મળતી નિપજનું નામ સોડિયમ ઝિંકેટ છે અને એનું અણુસૂત્ર યાદ રાખજો. સોડા લાઇમ એટલે શું અને તેમાં કડી ચૂનાની ભૂમિકા શું છે? તો કોસ્ટિક સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કડી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ લાઇમના મિશ્રણને સોડા લાઇમ કહેવાય. અને તેમાં કડી ચૂનો છે એ ભેજ શોષવાની ભૂમિકા ભજવે છે. અગ્નિશામક સોડા એસિડ આગને કેવી રીતે બુઝાવે છે? તો સોડા એસિડનો હવાનો સંપર્ક એટલે કે સંસર્ગ છે એ બંધ કરીને આગને બુઝાવે છે. બરાબર? ક્લોરો આલ્કલી પ્રક્રિયા દરમિયાન થતી પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ તમારે લખવાનું હોય છે. જો આવા કોઈ પ્રશ્નો હેતુલક્ષી પૂછે તો આપણને આવડી જવા જોઈએ. દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય છે? લેક્ટિક એસિડ. બેક્ટેરિયા પૂછે તો લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. બરાબર? ઘણા બધા પ્રશ્નો આપેલા છે મિત્રો. આલ્કલી પ્રબળ બેઝના ઉદાહરણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર? ચાલો એના પછી મંદન પ્રક્રિયા છે. એસિડ વર્ષા કોને કહેવાય? જેની પીએચ વરસાદી પાણીની જે પીએચ 5.6 કરતાં વધારે હોય, માફ કરજો એસિડ પૂછ્યું છે, ઓછી હોય. બરાબર? ચાલો ત્યારબાદ અમુક બીજા પ્રશ્નો પણ નીચે આપેલા છે જેને આપણે જોઈએ. કેટલી પીએચ મર્યાદા જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય? 6.5 થી 7.3ની મર્યાદા. પીએચનું મૂલ્ય 5 અને 9 હોય તો તેમાંથી કયા પીએચ મૂલ્યવાળું દ્રાવણ વધુ બેઝિક હશે? તો 9 પીએચ વાળું. બરાબર? કારણ કે એમાં H+ અને OH- આયનની સાંદ્રતા H+ કરતાં વધારે હોય. લાલ કીડી ચટકો ભરે તો મિથેનોઇક એસિડ અથવા તો ફોર્મિક એસિડ. ચલો એક શબ્દમાં જ ઉત્તર આપો એવા આપણને શબ્દો પૂછ્યા છે. કોસ્ટિક સોડા, પોટાશનું રાસાયણિક સૂત્ર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. એક્વા રિજિયા કોનું મિશ્રણ છે? સોડા એશનું સૂત્ર Na2CO3. બરાબર? ચાલો આવા બધા આપણને પ્રશ્નો પૂછેલા છે. માનવ રુધિરની પીએચ. બરાબર? ચાલો 7.36 થી 7.42 અંદાજિત 7.4 લખશો તોય સાચું છે. બરાબર? ચાલો આ બધા જ પ્રસ્ફુટન યાદ રાખજો. ચાલો અમુક વ્યાખ્યાઓ આપેલી છે નીચે, એ વ્યાખ્યા પણ આપણે ખાસ યાદ રાખીશું. હવે આપણે અમુક ખાલી જગ્યાઓ આપી છે તે પૂરવાનો પ્રયત્ન કરીએ. એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયા થઈ આપણને ખ્યાલ છે એસિડ પ્લસ બેઝ ઇઝ ઇક્વલ ટુ સોલ્ટ, એટલે કે ક્ષાર બને છે અને સાથે સાથે બીજું જે છે એ પાણી બને છે અને એને જ તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. એસિડ દ્રાવણની પીએચ એ 7 કરતાં ઓછી હોય છે એટલે જ એને એસિડ કહેવાય. બરાબર? ચાલો અન્ય પ્રશ્નના જવાબ તો નીચે હવે આવી ગયા છે એટલે હું ફટાફટ જોઈને બોલી જાઉં. તો 4 પીએચ વાળા જલીય દ્રાવણ કરતાં 2 પીએચ વાળું જલીય દ્રાવણ છે એ વધુ એસિડિક હોય છે. મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ એસિડિટી મટાડવા એન્ટાએસિડ તરીકે થાય છે. એન્ટાસિડ તરીકે. જીપ્સમનું આણ્વીય સૂત્ર છે એ CaSO4 × 2H2O છે. ખાસ યાદ રાખજો, આઈએમપી છે મિત્રો આ પ્રશ્ન. છાસ ખાલી જગ્યા સ્વભાવ ધરાવે છે, એસિડિક. હળદર એ એક કુદરતી સૂચક છે અને આ પણ મોસ્ટ આઈએમપી છે. એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો તેના જમીનમાં લાઇમ એટલે કે બેઝનો ઉમેરો કરે છે. કેલ્શિયમ ઓક્સાઇડનો ઉમેરો કરે છે. ત્યારબાદ મેગ્નેશિયમ ઓક્સાઇડ આવી ગયું એટલે બેઝિક થઈ ગયું, બેઝિક ઓક્સાઇડ છે. ખાલી જગ્યા ગ્રહનું વાતાવરણ સલ્ફ્યુરિક એસિડના સફેદ અને પીળાશ પડતા જાડા વાદળોનું બનેલું છે. એ શુક્ર ગ્રહ છે. સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક સાથે ખાલી જગ્યા કાગળનો ઉપયોગ થાય છે. તો ઇમ્પ્રિગેન્ટેડ એનો મતલબ થાય અંતર્ભારિત કાગળ. અને 12મો પ્રશ્ન છે કોવચના ડંખથી ખાલી જગ્યાનો સ્ત્રાવ થવાને મિથેનોઇક એસિડ અથવા તો ફોર્મિક એસિડ.
ચાલો હવે આપણે જોઈશું મિત્રો ખરા ખોટા. ચાલો ફટાફટ આનો જવાબ થોડા ઢાંકીને રાખીએ જેથી પ્રયત્ન કરી શકીએ. સોડિયમ ઝિંકેટનું આણ્વીય સૂત્ર શું થાય? Na2ZnOH. ના હમણાં આપણે જોઈ ગયા આવું નથી થતું. ધોવાના સોડાનું જલીય દ્રાવણ એસિડિક સ્વભાવ ધરાવે છે તો ના એ પણ ખોટી વાત છે. જમ્યા બાદ મોંમાં રહેલ ખોરાકના કણો બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ અને બેઝ નહીં એસિડ પેદા થાય છે. ત્યારબાદ 4th નંબર છે લોહીની પીએચ 7 થી વધુ, હા 7.4 ની આસપાસ. ત્યારબાદ નારંગીમાં સાઇટ્રિક એસિડ હોય છે તો એ પણ સાચી વાત છે. ચાલો છઠ્ઠું જોઈએ બેઝની રાસાયણિક પીએચ પ્રક્રિયા માટે OH માઇનસ આયન જવાબદાર છે. યસ એ પણ સાચી વાત. ફિનોપ્થેલિન એ કુદરતી સૂચક નથી, હળદર કુદરતી સૂચક છે. આઠમું જોઈએ તો CaHCO3 ટ્વાઇસ એ પાણીમાં યસ દ્રાવ્ય છે. Cl2O7 એ બેઝિક ઓક્સાઇડ છે, ના એસિડિક છે. ત્યારબાદ ગ્લુકોઝનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી, સાચી વાત છે. પાણીની ઉપસ્થિતિમાં HClમાં હાઇડ્રોજન આયનો ઉદ્ભવે છે તો યસ એ સાચી વાત છે. નેક્સ્ટ એસિડ અને બેઝની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા ઉષ્મા શોષકના એ બહાર આવશે એટલે ઉષ્મા ક્ષેપક હોય છે, ખોટી વાત છે આ. ચાલો ત્યારબાદ પીએચમાં પી જર્મન શબ્દ પોટેન્સ સૂચવે. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર પીએચના મૂલ્ય સાથે તટસ્થ હોય, બરાબર છે. અને 15મું ખોરાકને ઝડપી રાંધવા માટે નાના બેકિંગ પાવડર વપરાતો નથી. નેક્સ્ટ જોડકા જોડો ઓલરેડી જોડેલા છે એટલે આપણે ખાલી આને એક વખત વાંચી જવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમાં ખાસ ઉભયધર્મી જે છે H2O એને આપણે યાદ રાખીશું, બરાબર. ચાલો ઘણા બધા અહીંયા આપેલા છે, આ બધા જ પ્રશ્નોમાં Na2CO3 ખાસ મોસ્ટ આઈએમપી તરીકે યાદ રાખીશું. સોડિયમ નાઇટ્રેટ, બરાબર. ચાલો એના બાદ નેક્સ્ટ આગળ વધીએ છીએ. પ્રક્રિયાઓ પૂર્ણ કરવા કીધી છે. CaO પ્લસ H2O તો CaOH ટ્વાઇસ, બરાબર, CaOH ટ્વાઇસ. ત્યારબાદ HNO3. બધી જ પ્રક્રિયાઓ અહીંયા ઓલમોસ્ટ પૂરી કરીને આપેલી છે જે તમારે યાદ રાખવી જોઈએ. ચાલો ત્યારબાદ નીચેના પ્રશ્નો છે એમાંથી આપણે યોગ્ય વિકલ્પો પસંદ કરવાના છે તો ચાલો જરા પ્રયત્ન કરી જોઈએ કે આપણાથી વિકલ્પો કેટલા સાચા પડે છે. 13 જેટલા જ વિકલ્પો છે, બરાબર. અહીંયા આપણો લેક્ચર પણ હમણાં પૂર્ણ થઈ જશે. ચાલો જોઈએ દાંતનું ક્ષયન થાય ત્યારે શું થાય છે? તો જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં ઓછી હોય ત્યારે જ દાંતનું ક્ષયન થાય. નીચેનું પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે? પીએચ 8.2, 9.3, 11.5 કે 10.6? તો આવશે 11.5. NH4Cl ના જલીય દ્રાવણની પીએચ કેટલી હશે? જો જલીય દ્રાવણની પીએચ છે હંમેશા <7 હોય છે. નીચેના પૈકી કયો એસિડ પ્રબળ છે? એસિટિક એસિડ, ઓક્ઝેલિક એસિડ, નાઇટ્રિક એસિડ કે સાઇટ્રિક એસિડ? તો એમાં આવશે નાઇટ્રિક એસિડ. જો જલીય દ્રાવણો ABCD આ મોસ્ટ આઈએમપી છે કારણ કે ટેક્સ્ચ્યુઅલ છે એટલા માટે, અને એનો જવાબ આવશે DBCA <. ઓકે ચાલો કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે? તો છઠ્ઠો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે મીઠાનું જલીય દ્રાવણ. 7મા નંબર માટે હું થોડું અહીંયા ઓપન કરું છું, ઓપ્શન પણ ઓપન થઈ ગયા છે. જલીય દ્રાવણમાં ભૂરું લિટમસ પેપર નાખતા લાલ બને તો તે દ્રાવણનું પીએચ મૂલ્ય કેટલું હશે? એ હશે 0 થી 7 ની વચ્ચે કારણ કે એસિડ થઈ ગયું. ભૂલા અને લાભુ યાદ રાખીશું. 8મો પ્રશ્ન દાંતનું બહારનું પડ શેનું બનેલું છે? કેલ્શિયમ ફોસ્ફેટ, એનેમલ પણ કહેવાય એને. કયા ક્ષારના જલીય દ્રાવણની પીએચ જે છે એ 7 હોય છે? પોટેશિયમ નાઇટ્રેટ. પ્રક્રિયા પૂર્ણ કરવાની કીધી, મોસ્ટ આઈએમપી છે કારણ કે ટેક્સ્ટબુકની છે. Na2SO4. નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી? ખાટા ફળો સાઇટ્રિક એસિડ, દહીં લેક્ટિક એસિડ, કીડીનો ડંખ મિથેન, ટામેટા ટાર્ટરિક એસિડ. તો 11માં આ ખોટું છે. નીચેના પૈકી કયા ક્ષારના જલીય દ્રાવણમાં OH માઇનસ આયનનું પ્રમાણ વધારે હોય છે? CH3COO Na. અને અંતે નીચેના પૈકી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી? તો એ આવશે ચૂનો. તો મિત્રો અહીંયા આપણે આપણો લેક્ચર સેશન પણ પૂર્ણ કરીએ છીએ. મળીશું આવા જ એક નવા લેક્ચર સાથે જેમાં આપણે ચેપ્ટર 3 સોલ્વ કરીશું. ચાલો આવજો. અને હા, જો તમે ચેપ્ટર 1ના આવા હેતુલક્ષી પ્રશ્નો નથી જોયા તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, ત્યાંથી મેળવી લેવી અને જોઈ લેવી. બરાબર, આવજો.